નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા માટે આધાર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો, આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું. પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આધાર ઓપરેટરની જે ભરતી છે તે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, ભારત સરકાર દ્વારા દેશભરમાં એટલે કે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ ભરવા માટે જે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવ્યા છે અને ભરતીની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે અરજી કરવાની અગત્યની તારીખ વિશે. તો મિત્રો, આ જે ભરતી છે તે ભરતીમાં તમારે અરજી કરવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે હાલમાં શરૂ કરી દેવામાં આવેલા છે. મિત્રો, 9/4/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે અને મિત્રો 20/5/2026 સુધીમાં મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો. આ જે અરજી ફોર્મ છે તે મિત્રો CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટરની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ અને 20/5/2026 સુધીમાં મિત્રો તમારે અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે. આગળ વાત કરી લઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે. તો મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે તમારી શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો, ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા છે તે પાસ કરેલી હોવી જોઈએ. મિત્રો, જે ઉમેદવારોએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હશે તે ઉમેદવાર અરજી છે તે કરી શકશે. અથવા મિત્રો, ઉમેદવારોએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા પછી 2 વર્ષનો ITI માંથી કોઈ પણ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. અથવા ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા પછી 3 વર્ષનો પોલિટેકનિકલ ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. તો મિત્રો, આ ભરતીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશો. અને મિત્રો, ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે હોવું જોઈએ. વાત કરી લઈએ મિત્રો આગળ વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ? મિત્રો, ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. જો મિત્રો 18 વર્ષ કરતાં ઓછી ઉંમર હશે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે નહીં. અને મિત્રો, અહીં ઉમેદવાર પાસે આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ છે તે ફરજિયાત હોવું જોઈએ અને તે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. મિત્રો, વાત કરી લઈએ અત્યારે ગુજરાતમાં હાલ અત્યારે કયા કયા સેન્ટર પર ભરતી છે. તો કે મિત્રો, ભાવનગર, જામનગર, મહીસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને વલસાડ એમ ટોટલ 7 જિલ્લા પર અત્યારે ભરતી છે તે જાહેર કરવામાં આવી છે. વાત કરી લઈએ મિત્રો પગાર વિશે કે ઉમેદવારને અંદાજે 15,000 થી લઈને 18,000ની મર્યાદામાં પગાર છે તે મળવાપાત્ર થશે અને દર મહિને ફિક્સ પગાર છે તે ઉમેદવારોને આપવામાં આવશે. અને મિત્રો, ઉમેદવારોનું સિલેક્શન છે તે મેરિટના આધારે કરવામાં આવશે. મિત્રો, તમે જે ધોરણ 12માં જેટલી ટકાવારી મેળવેલ છે તેના આધારે એક મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને તે મેરિટના આધારે ઉમેદવારોનું સિલેક્શન છે તે કરવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.